વાળમાં દૂધ કે મલાઈ લગાવવાથી એ તમારા વાળને સિલ્કી અને શાઇની બનાવશે. આ નુસ્ખો ઘણા લોકો યુઝ કરતા હોય છે. આ નુસ્ખો તમારા વાળને ફાયદો કરવાના બદલે તમારા સ્કાલ્પને ગંભીર નુકસાન પહોંચાડે છે. દૂધમાં રહેલા પ્રોટીન હાઈ મોલેક્યુલ હોય છે, જે તમારા વાળના જે સેલ છે એની અંદર પેનિટ્રેટ થઈ શકતા જ નથી અને ઉલટાના તમારા હેરને વધુ ચીકણા બનાવે છે. દૂધ અને મલાઈ જ્યારે રૂમ ટેમ્પરેચર પર આવે છે ત્યારે ઝડપથી બગડવાનું સ્ટાર્ટ કરે છે, જે તમારા હેર પર બેક્ટેરિયા અને ફંગલનું ગ્રોથ વધારે છે. જો તમને ડેન્ડ્રફ હોય તો મલાઈની ચરબી તે ફંગસનો ખોરાક બનશે અને તમારો ડેન્ડ્રફ ડબલ થશે. જો તમારે તમારા વાળને પ્રોટીન આપવું જ હોય તો તમે દૂધ પીવાનું રાખો, જેનાથી તમારા વાળને આંતરિક પોષણ મળશે. હાઇડ્રોલિક્સ પ્રોટીન ધરાવતા હેર માસ્ક કે કન્ડિશનર વાપરો કે જે લેબમાં વાળની અંદર ઉતરી શકે એ રીતે તૈયાર થયા હોય. રસોડાની વસ્તુઓ સ્કેલ્પ પર લગાવીને ઇન્ફેક્શનનું જોખમ ના લો. દૂધ પીવા માટે છે, શેમ્પૂ માટે નથી. શું તમે પણ વાળમાં ક્યારેય દૂધ કે દહીં લગાવ્યું છે અને એના પછી તમને ખંજવાળ કે ખોડાનો અનુભવ થયો છે? તો તમારો અનુભવ કોમેન્ટમાં જણાવો.